ભાવનગરમાં દાદાનું મદ્રેસાની જગ્યામાં ઊભા થયેલા ગેરકાયદેસર બાંધકામના બુલડોઝરો ફરી વળ્યું છે। ગેરકાયદેસર દબાણો હટાવવાનું અભિયાન ફરી એકવાર ભાવનગરમાં શરૂ થયું છે। આજે વહેલી સવારથી જ ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં શહેરના અકવાડાથી તરસમિયા રોડ પર આવેલી ગેરકાયદેસર મદ્રેસાની તોડી પડાઈ હતી। ભાવનગરમાં મદ્રેસાની જગ્યામાં ઊભા થયેલા 6 ફ્લેટ 8 હોસ્ટેલ રૂમને પણ દૂર કરવામાં આવ્યા હતા। પાલિકાએ આ મેગા ડિમોલિશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 4 જેસીબી 3 હિટાચી મશીનની મદદથી સમગ્ર કામગીરી પૂરી કરી હતી। આમ 1500 ચોરસ મીટર જગ્યાએ ખુલ્લી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ ભાવનગરમાં અકવાડા મદ્રેસા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે। શહેરની અકવાડા મદ્રેસા ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે। નોંધનીય છે, ધોધા રોડથી અધેવાડ સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટવાઈ રહ્યા છે। તેથી મહાનગરપાલિકાના વિશાળ દબાણ હટાવવા અભિયાન અંતર્ગત દારુલ ઉલૂમ મદ્રેસા વિસ્તારમાંથી 1500 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું છે। તરસમિયા જે 24 મીટરનો રોડ છે, લગભગ 90% જેવો બની ગયો છે, એમાં 10% જે બાકી હતો એ આ મદ્રેસાની જગ્યામાંથી પસાર થતો હતો। આજે મદ્રેસા જગ્યામાંથી જે ટીપીની જે રોડની જે રસ્તાની જગ્યા આવતી હતી, એમાં જે બાંધકામો છે એ દૂર કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે ત્યાં ટીપી નંબર 23 છે, એમાં આપણે 24 મીટરનો રસ્તો જે કાયદા મુજબ કોર્પોરેશન બનાવવું જોઈએ, એમાં અમુક પોર્શન જે રસ્તો નકાળવામાં મદરસા ઇસ્લામી જે સાર્વજનિક ટ્રસ્ટ છે એમની બિલ્ડિંગનો જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એની દિવાલ છે એનું અમુક પોર્શન આવતું હતું, તો એ તમામ યોગ્ય પ્રોસેસ કરીને આપણે એમને સાંભળીને એ દૂર કરવાનો હુકમ કરેલું છે। તો એના પ્રમાણે જ અમે આજે આ પ્રક્રિયા છે એમાં એનો એક ટૂંકો હિસ્સો એટલે કે જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે સાથે સાથે દિવાલ છે એ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। એમાં પણ અમે એમને સવારે સાથે રાખેલા છે કે ભાઈ કોઈ આનો સામાન વગેરે હોય તો નકાળી શકે, એમના સહકારથી સાથે રાખીને જ અમે પ્રોસેસ કરીએ છીએ। અકવાડા વિસ્તારમાં ભાવનગર મનપા દ્વારા એક રોડના જે કામ છે એમાં નકારાત્મક જે દબાણ હતું એના દૂર કરવા માટે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। આ જે છે ધાર્મિક દબાણ જેવું હતા અને મનપા જે છે કાયદા વ્યવસ્થા જળવાય એના માટે પોલીસથી બંદોબસ્તની માંગણી કરી। એના પછી પોલીસે જે છે આ જે જગ્યા ડિમોલિશન ચાલુ છે અહીંયા 150 પોલીસ અને પછી 15 આજુબાજુ અધિકારીઓ બધા સાજો સામાન સાથે અહીંયા હાલ હાજર છે। અને શહેરના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પણ જે છે પોલીસની જુદા જુદા જે ટીમો છે પેટ્રોલિંગમાં છે એનાથી, અને મેઇન હેતુ છે કે આજે બધું શાંતિથી પતી જાય। મદ્રેસાની જગ્યામાં ડિમોલિશન કામગીરીમાં 4 જેસીબી 2 હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરાઈ હતી। અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને એક હોસ્ટેલના રૂમ પર પાલિકાએ બુલડોઝરો ફેરવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિતના વિભાગોની ટીમો તૈનાત રાખવામાં આવી હતી। દબાણ હટાવી 1500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। મનપાના દબાણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારી, કર્મચારીઓ અને વિવિધ વિભાગની ટીમોએ સ્થળ પરથી પહોંચીને કામગીરી હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।